નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે। ચાલો હવે જોઈએ સ્વાધ્યાય 14.1, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનો પૂર્ણ કરો। ખાલી જગ્યા આપેલી છે, બરોબર। આ 5 ખાલી જગ્યા આપેલી છે પહેલા પ્રશ્નની અંદર, 5 ખાલી જગ્યા ખાસ મહત્વની છે, આઈએમપી છે, બરોબર। આ સિવાય અગાઉ જે આપણે નોંધ, વ્યાખ્યાઓ આ બધું જોયું, માહિતી જોઈ, બરોબર। એ બધું ખાસ મહત્વનું છે। બોર્ડની પરીક્ષામાં આટલામાંથી ફરજિયાત કંઈક ને કંઈક પૂછાય છે, બરોબર। પહેલું છે ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા। શબ્દોમાં લખેલું છે, આપણે સૂત્ર હતું P of E પ્લસ P of E બાર બરાબર શું આવે 1। તો બસ આ સૂત્રને અહીંયા શબ્દોમાં લખેલું છે। P of E ઘટના E ની સંભાવના પ્લસ E બાર એટલે E નહીં, ઘટના E બાર ની સંભાવનાનો સરવાળો શું થાય 1 થાય, બરોબર। એટલે અહીંયા ખાલી જગ્યાની અંદર શું આવશે 1 આવશે। ત્યાર પછી આગળ ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે કે જે ઘટના ઉદ્ભવી ન શકે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે। તો જે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાને કેવી ઘટના કહેવાય, તો કે અશક્ય ઘટના, બરોબર। અહીંયા લખું છું, આ બીજી ખાલી જગ્યાનો જવાબ જે છે એને અહીંયા લખું છું, કેવો આવે અશક્ય ઘટના। જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે એને અશક્ય ઘટના કહે છે, અને અશક્ય ઘટનાની સંભાવના શું થાય 0। એટલે અહીંયા પહેલી ખાલી જગ્યામાં 0 આવશે અને બીજી ખાલી જગ્યાની અંદર શું આવશે અશક્ય ઘટના, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી ત્રીજું, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે અને આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે। જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તે ઘટનાને ચોક્કસ ઘટના અથવા બીજું શું કહેવાય નિશ્ચિત ઘટના કહે છે। ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના કહે છે, અને ચોક્કસ અથવા નિશ્ચિતપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના શું હોય ફરજિયાત 1 હોય, બરોબર। એટલે પહેલી ખાલી જગ્યામાં 1 અને બીજી ખાલી જગ્યામાં આવશે ચોક્કસ ઘટના। આગળ પ્રયોગની તમામ મૂળભૂત અથવા તો પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય ફરજિયાત 1 થાય, બરોબર। આ નોંધ હતી આપણે અગાઉ કે પ્રયોગની તમામ મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય 1 થાય। આગળ જોઈ ત્યાર પછી પાંચમું, ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે। આવી રીતે હતું 0 લેસ ધેન ઇક્વલ ટુ P of E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1। બસ આ જે વસ્તુ છે ને એને અહીંયા શબ્દોમાં લખેલી છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી છે। એટલે પહેલી ખાલી જગ્યામાં 0, બીજી ખાલી જગ્યામાં શું આવશે 1 આવશે। તો આ પહેલા પ્રશ્નની અંદર 5 ખાલી જગ્યા છે, મોસ્ટ આઈએમપી છે, બરોબર। આગળ જોઈએ એના પછી બીજો પ્રશ્ન, આ આપણા માટે આઈએમપી નથી, બરોબર। આ બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી, પણ છતાંય આપણે કરવાના છે। કઈ રીતે જવાબ લખવાનો છે એ અહીંયા લખેલું છે, બરોબર। અગાઉ લખાવીને જ રાખેલું છે। પ્રશ્ન સમજીએ। પહેલા તો સૂચના છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે, સમજાવો કે કયાના પરિણામ સમસંભાવી છે। મતલબ પરિણામ જે રહ્યા ને આપણને સરખા મળવા પડે, એની સંખ્યા, એને સમસંભાવી કહીશું આપણે। અને જો સરખા નહીં મળતા હોય, અલગ અલગ મળતા હોય છે, પહેલા પ્રશ્ન માટે અલગ, બીજા માટે અલગ, તો એને આપણે સમસંભાવી નથી એવું કહીશું। પહેલું છે અહીંયા કોઈ એક પ્રયોગ આપ્યો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે। આ એક પ્રયોગ છે કે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે। હવે એનું પરિણામ શું હોઈ શકે, કાર ચાલુ થાય છે, બીજું અથવા ચાલુ થતી નથી। પરિણામ તો બે જ હોય ને, ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે ડ્રાઈવર કારને, તો કાં તો કાર ચાલુ થાય અથવા તો કાર ચાલુ ન થાય,
હવે જુઓ, કાર ચાલુ થઈ જાય એ તો સીધું કે ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે ને કાર ચાલુ થઈ ગઈ, તો આ તો પરિણામની સંખ્યા 1 મળે. પણ ચાલુ થતી નથી, આના કારણ શું હોઈ શકે? કાર ખરાબ હોય, બરોબર, એનું ઈંધણ જે કંઈ છે, પેટ્રોલ, ડીઝલ, ગેસ, જે કંઈ પણ કારનું ઈંધણ છે એ પૂરું થઈ ગયું હોય, બીજી કોઈ ખામી હોય અલગ, તો આના તો કારણો ઘણા બધા મળે. આના ચાલુ ન થવાના કારણ ઘણા બધા છે. ચાલુ થવાનું કારણ સીધું એક છે, ચાલુ કરીને ચાલુ થઈ ગયું કાર. પણ ચાલુ ન થવાના કારણ ઘણા બધા છે. તો આવા અલગ અલગ મળતી હોય સંખ્યા. ચાલુ ન થવાની કારણોની સંખ્યા અલગ અલગ ઘણી મળે છે. તો એટલા માટે આવું જે મળતું હોય ને એને આપણે કહીશું કે આ જે છે ને એ સમસંભાવી નથી. બરોબર, કે આ જે પ્રયોગ છે એ પ્રયોગના જે પરિણામ છે એ સમસંભાવી નથી. કારણ લખવાના છે. શું કામ? કે કાર ચાલુ ન થવાના જે કારણો છે એ ઘણા બધા કારણ છે. જ્યારે કાર ચાલુ થવાનું કારણ ફક્ત એક જ છે કે ચાલુ કરો ને ચાલુ થઈ જાય. બરોબર, પણ ચાલુ ન થવાના કારણ ઘણા બધા છે, અલગ અલગ મળે છે. જો આ બંનેના જવાબ. એટલા માટે આ જે સમસંભાવી નથી. સંભાવના બંનેની કદાચ ગોતવી તો અલગ અલગ જ મળે ને. આના કારણ ઘણા બધા છે, એની સંભાવના અલગ હોય. આની સંભાવના એક જ છે, કાર ચાલુ થવાની. બરોબર, આગળ બીજું છે પ્રયોગ એક આપેલો છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. કે કોઈ એક ખેલાડી છે એ બાસ્કેટબોલમાં બાસ્કેટ નાખવા, બોલ જે છે એ બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે, બાસ્કેટ કરવાનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં પરિણામની અંદર શું છે કે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. બરોબર, પ્રયોગ છે કે કોઈ એક ખેલાડી બાસ્કેટબોલને નાખવાનો પ્રયત્ન કરે છે, તો એનું પરિણામ શું હોઈ શકે? કાં તો એ બાસ્કેટમાં બોલને નાખે છે અથવા તે ચૂકી જાય છે. બરોબર, તો આ જે છે આ પરિણામ પણ સમસંભાવી નથી. શું કામ? કારણ લખેલું છે કે ખેલાડી બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખે તેના અને તે ચૂકી જાય તેના કારણો સરખા નથી. ચાલો, બાસ્કેટબોલમાં બાસ્કેટને નાખે અને બાસ્કેટ થઈ જાય તો એ તો એક કારણ સીધું થઈ ગયું. બરોબર, પણ જો એ ચૂકી જાય તો એના કારણ તો ઘણા બધા છે. બરોબર, એના કારણ અલગ અલગ ઘણા બધા હોય. જેમ કે કોઈ બાસ્કેટ ત્રાસી થઈ ગઈ હોય વગેરે અલગ અલગ કારણ. બરોબર, તો જવાબમાં આપણે ટૂંકમાં એટલું લખવાનું છે અહીંયા શબ્દોમાં. આગળ ત્રીજું પ્રયોગ છે ત્રીજો કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. મતલબ કોઈ એક કસોટી આપવામાં આવી છે અને એ કસોટી શેની છે એ ખાસ જોવાનું. શેની છે? ખરા ખોટાની છે. મતલબ કાં સાચું પડે ને કાં ખોટું પડે, કાં ખરું પડે અથવા તો ખોટું પડે. આગળ પરિણામ એના જુઓ કે જવાબ સત્ય છે કે અસત્ય. મતલબ કે કોઈ એક જવાબ કર્યો ખરો કે ખોટો, કાંઈ સાચો થાય, જો સાચો નહીં થાય તો શું થશે? ખોટો થશે. બરોબર, મતલબ બે આમ સંભાવના તો સરખી જ મળે ને બંનેની. કાં સાચું પડે કાં ખોટું પડે, બંનેની સરખી શક્યતા છે. એટલે આવું જે મળે ને એ પરિણામને આપણે સમસંભાવી પરિણામો કહી શકીએ. બરોબર, કારણ કે જવાબ સત્ય છે તે અને જવાબ સત્ય નથી એટલે કે અસત્ય છે તે, એની સંભાવના કેવી મળે છે? સરખી મળે છે. એટલા માટે આ પરિણામ જે એ સમસંભાવી પરિણામ છે એવું કહેવાય. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી ચોથું પ્રયોગ એક છે કે બાળક જન્મ્યું છે, ત્યાર પછી પરિણામ એનું છે કે તે બાબો છે કે બેબી. બરોબર, બાળક છે એ બાબો છે કે બેબી એ જોવાનું છે. તો આ પરિણામ પણ સમસંભાવી છે કે જન્મેલ બાળક જે છે એ કાં તો બાબો હોય અને જો બાબો નહીં હોય તો શું હશે? તો કે બેબી હશે. બરોબર, એટલા માટે આ સમસંભાવી છે. આની સંભાવના તો સરખી જ મળે. બરોબર, કારણ કે જન્મેલ બાળક બાબો હોય અથવા જન્મેલ બાળક બેબી હોય તેની સંભાવના કેવી મળે છે? સમાન મળે છે. કાં બાબો હોય અથવા તો બેબી હોય તો કુલ પરિણામ શું થયો? કાં તો બાબો જન્મેલ બાળક અથવા તો બેબી, તો કુલ પરિણામ 2 થયા. હવે જો બાબો હોય તો બાબો, એની સંભાવના અહીંયા 1/2, બેબી હોય તો એની સંભાવના 1/2. બરોબર, એટલા માટે આ જે પરિણામ છે એને આપણે સમસંભાવી પરિણામ કહીશું. બરોબર,
આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. આ ફૂટબોલ છે, કદાચ ક્રિકેટ માટે કહી શકીએ કે કઈ ટીમ બેટિંગ, કઈ ટીમ બેટિંગ કે બોલિંગ જે કંઈ કરે તેના માટે આપણે શું કરીએ છીએ, સિક્કો ઉછાળીએ છીએ. તો આજે સિક્કો ઉછાળવાનો રમતની અંદર સિક્કો ઉછાળવાનો જે છે ક્રિયા એને નિષ્પક્ષ ક્રિયા છે એવું કેમ માનવામાં આવે છે, એવું કેમ વિચારાય છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે આપણે જ્યારે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે છાપ અને કાટ એ એક સમાન રીતે મળે છે. મતલબ સિક્કો ઉછાળીએ તો કાં તો કાટ મળે અથવા તો છાપ મળે. આપણે એવું કહી શકીએ કે સિક્કો ઉછાળીએ તો 100% અત્યારે કાટ જ મળશે, કે પછી સિક્કો ઉછાળીએ તો 100% છાપ જ મળશે, એવું કહી શકાય નહીં. બરોબર? તો આ જે છે સિક્કો ઉછાળીએ ત્યારે એક સમાન રીતે મળી શકે બંને. તેથી સિક્કો ઉછાળવાના વ્યક્તિગત પરિણામ વિશે આપણે કોઈ આગાહી ન થઈ શકે એના પરિણામ વિશે. બરોબર? કોઈ આગાહી અગાઉથી કરી જ ન શકે. ભાઈ કોઈ માણસ અત્યારે સિક્કો ઉછાળે છે તો એમાં કાટ જ મળશે એવું નક્કી ન હોય. કાટ અથવા તો છાપ, બરોબર, બંને મળી શકે. એટલા માટે કે સિક્કો ઉછાળવાની ક્રિયા છે એને નિષ્પક્ષ ક્રિયા માનવામાં આવે છે. બરોબર? આગળ જોઈએ ત્યાર પછી હવે ચોથું છે કે નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? જો આઈએમપી પ્રશ્ન છે, બરોબર, પૂછાઈ શકે. અહીંયા 4 વિકલ્પ આપેલા છે. A 2/3, B -1.5, C 15% અને D 0.7. અગાઉ આપણે એક જોયું હતું આ વસ્તુ, 0 ≤ P of E ≤ 1. મતલબ કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી છે. એટલે કે આપણા સંભાવનાનો જવાબ 0, 1 અથવા એની વચ્ચેનો હોઈ શકે. બરોબર? તો આ 2/3 છે ને એ આ 0 અને 1 ની વચ્ચે આવે. એવી જ રીતે આ 0.7 એની વચ્ચે આવે. તો આ બે જે છે એ તો જવાબ હોય. આપણે અહીંયા શું મેળવવાનું, ખાસ વાંચવાનું આપણે કે સંભાવના ન હોઈ શકે. કયો જવાબ ન આવી શકે નહીં કહેવાનું. એટલે ડી અને એ તો નીકળી ગયા, કારણ કે એના જવાબ 0 અને 1 ની વચ્ચેના હોય. 2/3 કરો તો જવાબ 0 અને 1 ની વચ્ચે જ આવે. બરોબર? તો હવે વિધો વિકલ્પ બી અને સી. ઘણાને એવું થાય કે 15%, 1 થી તો વધી ગયું, પણ આ જો ટકામાં છે આ જવાબ, ટકાવારી તો હોઈ શકે ગમે તેટલી. બરોબર? એટલે આ જવાબ પણ નહીં, આ આવી શકે જવાબ. તો શું ન આવી શકે? કોઈ દિવસ ઋણ જવાબ ન આવે. ખબર પડી? સંભાવનાનો જવાબ કોઈ દિવસ ઋણ ન હોય. એટલે જવાબ અહીંયા થશે -1.5. એ કોઈ પણ પ્રશ્નનો જવાબ સંભાવનાની અંદર ન હોઈ શકે. બરોબર? આગળ જોઈએ ત્યાર પછી 5મો પ્રશ્ન છે, જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું છે? અત્યાર સુધી આપણે ઉદાહરણ કે જે કંઈ પણ જોયા, બરોબર, પ્રાથમિક અથવા મૂળભૂત ઘટનાનું ઉદાહરણ જોયું હતું, ચોક્કસ અથવા નિશ્ચિત ઘટનાની અંદર ઉદાહરણો જોયા. તો એની અંદર આપણે સૂત્રનો ઉપયોગ કર્યો કયો? P of E અથવા P of A જે લખો હોય. ઘટના E થવાના પરિણામની સંખ્યા અને છેદમાં આવે કુલ પરિણામની સંખ્યા. બરોબર? આ સૂત્રથી આપણે દાખલા ગણ્યા. હવે જે આ છે દાખલા નંબર 5, એની અંદર જો રકમ P of E બરાબર 0.05 આપેલું છે અને E નહીંની સંભાવના ગોતવાની છે. અહીંયા P of E એટલે ઘટના E ની સંભાવના આપેલી છે અને ઘટના E નહીં એટલે ઘટના E બાર આપણે મેળવવાનું છે. તો P of E અને P of E બાર આવતું હોય એવું એક જ સૂત્ર છે, આ નહીં. બરોબર? કયું સૂત્ર છે? P of E પ્લસ P of E બાર બરાબર શું થાય? 1. તો હવે આપણે આ બીજો સૂત્ર છે એનો ઉપયોગ કરી અને આ દાખલો ગણવાનો છે. P of E બાર બરાબર શું થઈ જાય? 1. હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. રકમમાં પોઈન્ટ વાળું કંઈક આપેલું હોય તો સીધું આ સૂત્ર લગાડવાનું.
અથવા આવી રીતે ખબર પડવી પડે કે ઈ નહીં કીધું તો ઈ 12, બરોબર. નથી પડતી તો પોઈન્ટ ગોતો, પોઈન્ટ વાળી રકમ આપેલી છે તો સીધું આ સૂત્ર વાપરો, બરોબર. ચાલો, પી ઓફ ઈ બાર બરાબર શું મૂકવાનું છે? 0.05 પ્લસ પી ઓફ ઈ બાર. પી ઓફ ઈ બરાબર 0.05 અને પી ઓફ ઈ બાર મેળવવાનું છે તે એમ નામ રહેશે બરાબર. જે મેળવવાનું છે એને કરતા બનાવવી, એટલે આ 0.05 જશે જમણી બાજુ. જે મેળવવાનું હોય એને હંમેશા કરતા બનાવવાનું. એટલે હવે થશે પી ઓફ ઈ બાર બરાબર 1. ત્યાર પછી આ જમણી સાઈડ આવે તો કેવું થાય? -0.05. 1 માંથી આપણે 0.05 બાદ કરવાનું છે, બરોબર. તો હવે સાઈડમાં અહીંયા બાદ બાકી કરીએ. 1 - 0.05. ઉપર કાંઈ પોઈન્ટ નથી તો પોઈન્ટની બરોબર ઉપર અહીંયા પોઈન્ટ મૂકી અને જ્યાં કાંઈ ન હોય અહીંયા 0 0 લગાડવાનું. બાદ બાકી કરવાની છે, સામાન્ય બાદ બાકી કરવાની છે અહીં. ચાલો, 0 માંથી 5 બાદ ન થાય એટલે અહીંથી દશક લ્યો. આ 0 છે એટલે હજી એક આગળ 1 થી દશક લેવો પડે. ત્યાર પછી આ ચેકેલો 0 જે હોય એની ઉપર ફરજિયાત 9 આવે અને આખો 0 જે છે એની ઉપર 10 આવે. ચેકેલા ઉપર 9 અને આખા 0 ઉપર 10. 10 માંથી 5 બાદ કરો તો 5 વધે. 9 - 0 એટલે 9. પોઈન્ટ નીચે પોઈન્ટ, 0 - 0 એટલે 0. 0.95. તો અહીંયા આપણી બાદ બાકી જે છે એનો જવાબ શું મળે છે? 0.095. સીધી તમને જવાબ ન આવડતો હોય તો આ રીતે તમે રફમાં ગણતરી કરી શકો, બરોબર. ઈના ઈ પેજ ઉપર નહીં પણ રફ પેજમાં ગણતરી કરવાની. તો ઘટના ઈ નહીં ની સંભાવના આપણને કેટલી મળે છે? ઘટના ઈ નહીં ની સંભાવના મળે છે 0.95, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી દાખલા નંબર 6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. મતલબ એક થેલો છે, એ થેલાની અંદર બધી મીઠાઈ કેવી છે? લીંબુના સ્વાદની છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે પહેલો પ્રશ્ન છે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજો પ્રશ્ન છે તે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી. આ પ્રશ્નને આપણે ઘટના કહીશું, બરોબર. કે એક થેલાની અંદર બધી મીઠાઈઓ છે ને એ ફક્ત લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે થેલામાં, બીજા એકય સ્વાદની મીઠાઈ નથી. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. આ જોયા વગરની જગ્યાએ કદાચ યાદચ્છિક રીતે એવું લખાય કે માલિની યાદચ્છિક રીતે એક મીઠાઈ બહાર કાઢે છે. તે પહેલી ઘટના છે કે નારંગીના સ્વાદની મીઠાઈ હોય અને બીજી ઘટના છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી, બરોબર. તો સંભાવનાના દાખલામાં સૌથી પહેલા જો અગાઉ જે દાખલો લખ્યો એમાં પોઈન્ટ વાળી સંખ્યા હતી રકમ, એટલે આ નાનું સૂત્ર વાપરવું આપણે. હવે જે દાખલો છે એની અંદર ક્યાંય પોઈન્ટ નથી, મતલબ આપણે આ જે અગાઉ વાપર્યું એ સૂત્ર નહીં આવે, બરોબર. મોટું સૂત્ર ટૂંકમાં વાપરવાનું થાય. થેલાની અંદર બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની છે, પણ કેટલી છે? 5 મીઠાઈ, 10 મીઠાઈ, કોઈ સંખ્યા નથી આપી. તો આપણે કુલ પરિણામની સંખ્યા કઈ રીતે મેળવશું? હવે જ્યારે સંખ્યા નહીં આપી હોય ને ત્યારે આપણે સંખ્યા ધારશું, બરોબર. જેમ કે અહીંયા પહેલા લખવી, ધારો કે થેલામાં લીંબુના સ્વાદની n મીઠાઈઓ છે. x t p, બરોબર. ગમે p તો નહીં, કારણ કે આપણે સૂત્રમાં પાછો p લખવાનો હોય સંભાવનાની જગ્યાએ, એટલે n x z ગમે એ ધારી શકો. આપણે n ધાર્યું કે લીંબુના સ્વાદની n મીઠાઈ છે. સંખ્યા નથી ખબર 10 15 20 કેટલી મીઠાઈ છે, એટલે સીધું n ધારી લીધું. હવે આપણા કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? જે આપણે સૂત્રમાં લખવી કુલ પરિણામ, તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? હવે જો એવું કીધું હોત કે એક થેલાની અંદર 10 મીઠાઈ છે લીંબુના સ્વાદની, 10 મીઠાઈ છે, તો કુલ પરિણામની સંખ્યા 10 થાય.
અહીંયા 10 નથી કીધું, પણ શું આપણે ધાર્યું? n ધાર્યું. તો કુલ પરિણામની સંખ્યા શું થાય? n થઈ જાય. હવે કુલ પરિણામની સંખ્યા મેળવી લીધા પછી આપણે ઘટના A અને ત્યાર પછી ઘટના B બંનેની વારાફરતી સંભાવના મેળવવાની છે. પહેલો પ્રશ્ન એટલે ઘટના A, બરોબર. ચાલો લખીએ સૌથી પહેલો પ્રશ્ન અહીંયા, જેને આપણે કહેવાનું છે ઘટના A. અહીંયા શું લખશું? માલિની છે એ થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તે મીઠાઈ નારંગીના સ્વાદની મીઠાઈ હોય, બરોબર. તો અહીંયા આપણે શું લખશું? બહાર કાઢેલ મીઠાઈ, બહાર કાઢેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય, નારંગીના સ્વાદની હોય. બહાર કાઢેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. આ આપણું ઘટના એ થયું. હવે આપણે લખશું ઘટના A થવાના પરિણામની સંખ્યા. ઘટના A થવાના પરિણામની સંખ્યા. આ ઘટના A થવાના પરિણામની સંખ્યા એટલે શું? જો ઉપર ઘટના એટલે નારંગીના સ્વાદની મીઠાઈ હોય, તો નારંગીના સ્વાદની મીઠાઈની સંખ્યા કેટલી છે? રકમ વાંચો. થેલાની અંદર બધી મીઠાઈ લીંબુના સ્વાદની છે, મતલબ એક પણ મીઠાઈ નારંગીના સ્વાદની નથી. અને નારંગીના સ્વાદની મીઠાઈ એક પણ ન હોય તો શું થાય? ઘટના A થવાના પરિણામની સંખ્યા 0. અગાઉ આવું જ એક ઉદાહરણ મેં દડા વિશેનું આપ્યું હતું, બરોબર. અશક્ય ઘટના વખતે આ ઘટના કેવી થાય? અશક્ય ઘટના. થેલાની અંદર બધી મીઠાઈ લીંબુના સ્વાદની છે, તો એક પણ મીઠાઈ નારંગીના સ્વાદની અંદરથી નીકળે ન નીકળે, એટલે આ અશક્ય ઘટના છે, બરોબર. એટલે ઘટના A થવાના પરિણામની સંખ્યા શું થઈ ગઈ? 0. હવે લખવાનું છે આપણે સૂત્ર P ઓફ A. ઘટના A છે એટલે અહીંયા P ઓફ A બરાબર અંશમાં આવે ઘટના A થવાના પરિણામની સંખ્યા. ઘટના A થવાના પરિણામની સંખ્યા છેદમાં શું આવે? ફરજિયાત કુલ પરિણામની સંખ્યા. છેદમાં ફરજિયાત આવે કુલ પરિણામની સંખ્યા, બરોબર. બસ કિંમત મૂકવાની છે. કુલ પરિણામની સંખ્યા આપણે સૌથી પહેલા એ જ મેળવવાની હોય રકમમાં, જવાબમાં, બરોબર. રકમ પરથી જવાબમાં સૌથી પહેલા કુલ પરિણામની સંખ્યા જે છે એ જ મેળવવાની હોય. એ તો છે અહીંયા n. ત્યાર પછી અંશમાં શું છે? ઘટના A થવાના પરિણામની સંખ્યા, એ અહીંયા ઉપર લખી 0. કિંમત મૂકવાની છે P ઓફ A બરાબર અંશમાં 0 છેદમાં n. 0 ના છેદમાં n તો જવાબ શું થઈ જાય? 0. P ઓફ A બરાબર શું થઈ જાય? 0. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય, જવાબ હંમેશા 0 થાય. ખબર પડી? એટલે અહીં ઘટના A એટલે નારંગીના સ્વાદની મીઠાઈ હોય. નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના આપણને શું મળે છે? 0 મળે છે, બરોબર. કારણ કે અંદર બધી લીંબુના સ્વાદની જ મીઠાઈ છે, નારંગીના સ્વાદની મીઠાઈ નથી. તો પહેલાનો જવાબ આવ્યો 0. ત્યાર પછી હજી બીજો પ્રશ્ન પૂછેલો છે. શું છે? લીંબુના સ્વાદની મીઠાઈ હોય કે બહાર કાઢેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય તેની સંભાવના મેળવવાની છે. તો હવે બીજો પ્રશ્ન જે છે એમાં આપણે શું કરીશું? અહીં ક્રમ પહેલા તો 2 કરી અને ઘટના B કહેશું બીજા પ્રશ્નને, બરોબર. બીજા પ્રશ્નને આપણે કહીશું ઘટના B અને ત્યાં લખશું કે બહાર કાઢેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય. આમાં આટલું જ લખશું, બરોબર. અહીંયા જે ઘટનાઓ લખવી એ ઘટનામાં અહીંયા સુધી જ લખશું. હોય લીંબુના અથવા નારંગીના સ્વાદની હોય તેની સંભાવના શોધો, એવું અહીંયા નથી લખવાનું, ખાસ યાદ રાખજો. હવે જેમ અહીંયા આપણે ઘટના A થવાના પરિણામની સંખ્યા મેળવી હતી એમ અહીંયા આપણે મેળવશું ઘટના B થવાના પરિણામની સંખ્યા. ઘટના B થવાના પરિણામની સંખ્યા. તો ઘટના B થવાના પરિણામની સંખ્યા કેટલી મળે? ઘટના B શું છે?
લીંબુના સ્વાદની મીઠાઈ. તો લીંબુના સ્વાદની મીઠાઈ કેટલી છે? રકમમાં ક્યાંય નહોતું આપ્યું, આપણે ધાર્યું હતું કે લીંબુના સ્વાદની મીઠાઈ જે છે એની સંખ્યા n છે. તો ઘટના b થવાના પરિણામની સંખ્યા અહીંયા શું મળશે? n મળશે. કુલ પરિણામની સંખ્યા n અને લીંબુના સ્વાદની મીઠાઈની સંખ્યા n. બરોબર, કારણ કે બધી જ મીઠાઈ લીંબુના સ્વાદની છે એટલે કુલ પરિણામ અને લીંબુના સ્વાદની સંખ્યા બધી સરખી હોય. સૂત્ર શું થાય અહીંયા p ઓફ b માટે? તો p ઓફ b બરાબર ઘટના b થવાના પરિણામની સંખ્યા છેદમાં શું આવે? કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા. કિંમત અગાઉ આપણે મેળવેલી જ છે બંનેની. કુલ પરિણામની સંખ્યા સૌથી પહેલા જે આપણે મેળવી છે દાખલાની શરૂઆત કરવી ત્યારે કુલ પરિણામની સંખ્યા કેટલી છે? n. અને હવે આગળ આપણે મેળવવાનું છે શું? ઘટના b. એ પણ મેળવેલું જ છે. કેટલી છે? ઘટના b ના પરિણામની સંખ્યા n. તો અહીંયા p ઓફ b બરાબર શું થશે? n ના છેદમાં n. n ના છેદમાં n. તો આ અંશ અને છેદમાં n કેન્સલ થાય તો શું વધે? p ઓફ b બરાબર 1 વધે. બરોબર, એટલે અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના આપણને કેટલી મળે છે? 1 મળે છે. બરોબર, જો સૌથી પહેલો પ્રશ્ન હતો બહાર કાઢેલ મીઠાઈ નારંગીના સ્વાદની હોય એની સંભાવના આપણને શું મળી છે? 0. એની સંભાવના છે 0. એટલે આ જે છે એ અશક્ય ઘટના કહેવાય. ત્યાર પછી બીજો પ્રશ્ન હતો કે બહાર કાઢેલ મીઠાઈ લીંબુના સ્વાદની હોય એની સંભાવના મળે છે આપણને 1. એટલે જેની સંભાવના 1 હોય એ ઘટના કેવી થાય? તો કે એ ઘટના થાય ચોક્કસ અથવા નિશ્ચિત ઘટના. બરોબર,